કનારા દાદુભાઈ આપણી વચ્ચે વધારી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. આપણા સૌ માટે અને એમના માટે પણ, કારણ કે જ્યાં ભણ્યા હોય અને જ્યાં સ્ટેજ ઉપરથી ઘણા લોકોને સાંભળ્યા હોય અને જ્યાંથી કંઈ ગ્રહણ કરી અને શીખ્યા હોય અને એ જ સ્ટેજ ઉપર જઈ પાછું ચીફ ગેસ્ટ તરીકે બેસી અને બોલવું એ ખૂબ સૌથી અગત્યનું છે કે જ્યાંથી શીખાશે ત્યાં જ આપણે કંઈ શીખવાડવા જઈએ તો અંદરનો જે માયલો છે એ ખૂબ રાજી થાય. તો સૌપ્રથમ આપણે એમના પરિચય માટે હું હીરાભાઈને વિનંતી કરીશ કે આવી અને એમનો પરિચય કરાવે. આપણા જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને અત્યારે આર્મીમાં તે પોતાની ફરજ બજાવે છે. તો હીરાભાઈને વિનંતી એમનો પરિચય કરાવે. સુપ્રભાત બધાને. આજે મળવા જેવા માનવીની શૃંખલામાં આપણી વચ્ચે કનારા દિનેશભાઈ, આપણે ભાણવડ તાલુકાના કાલાવડ ગામના જે વતની છે, 2023 ની જે આર્મીની ભરતી થઈ એમાં એનું ભરતી થઈ છે અને ટ્રેનિંગ પૂરી કરી અને અત્યારે છત્તીસગઢની અંદર જોબ કરે છે. તો વિશેષ જે આર્મી કેવી રીતે કામ કરે છે, આપણે આર્મીમાં જવું હોય તો કઈ કઈ તૈયારી કરી, આવી બધી જે આર્મીને લગતી બધી બાબતો તમને દિનેશભાઈ વાત કરશે. અને જે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હશે તો આપણે લાસ્ટમાં પ્રશ્ન પણ પૂછી લઈશું. ખૂબ ખૂબ આભાર. CRPF જેમાં અત્યારે આર્મીમાં આપણે ઘણા બધાના સપનાઓ છે કે આપણે આર્મીમાં જઈ અને એમાં જોડાવું છે, પણ આમ યુનિફોર્મ પહેરી અને કોઈ આર્મી વાળાને જોઈએ ને તો અંદરથી થાય કે હાલો આપણે પહેરી લઈએ, પણ એ યુનિફોર્મ પહેરવા માટે બહુ ઝાઝી મહેનત કરવી પડે છે. આની પહેલા પણ આપણે વચ્ચે આપણા જે જૂના વિદ્યાર્થી અને અહીંયા જઈ અને ઘણા બધા કાર્ય કરતા હતા એવા કટારા સામંતભાઈ છે, એ પણ આર્મીમાં જોડાયેલા છે. તો એની મનોકથા સાંભળી હતી. એનું હજી એક પ્રસંગ યાદ છે કે જયારે મોક ડ્રીલ હોય અને પરેડ કરવાની હોય એટલે સવારે 4 વાગ્યાથી શરૂ થાય અને સાંજે 7 વાગ્યા સુધી ચાલે કન્ટિન્યુ. એમનો પોશાક હોય એનો કેવો વજન છે 4-5 કિલો થતો હોય, એવો તાપ પડતો હોય, 30-35 કે 40 ડિગ્રી તાપ હોય અને ત્યારે એની વાત કરી કે અમારે જમવાનું હોય ને એ અમારે જે અમારી આ ટેસ્ટ ને ચાલતું એનાથી 3 કિલોમીટર દૂર હોય અને એટલા કે પર્સનલ એડજસ્ટ થઈ ગયા હોય અને માત્ર 20 મિનિટ આપે કે 20 મિનિટમાં તમે જાઓ અને ફટાફટ આવવાનું છે. તો 20 મિનિટમાં અમારે ક્યારે તો એવું થાય કે હાથમાં પૂરી હોય ને એકમાં હાથ વાટકામાં શાક હોય ને લઈ અને ભાગતા હોય. આ જ રીતે ટ્રેનિંગ આપે છે. માત્ર આપણે એસી નીચે બેસી અને વાતો કરવી એ સહેલી છે, પણ એ બનવું બહુ મુશ્કેલ છે. તો આપણા શાળાના પરંપરા મુજબ રામસી બાપા અને ખુશાલ સાહેબને વિનંતી કરીએ કે એમનું છે સન્માન કરી આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. આ પ્રસંગ એવો છે કે આપણા માટે તમે જયારે અહીંથી સાંભળો અને ફરી પાછા ક્યારેક અહીં આવો ત્યારે ખૂબ અગત્યનું બની જાય છે કે આપણે અહીં આવી અને ક્યારેક જ્યાંથી શીખાશે ત્યાં કઈ આપીએ. તો એમના માટે ફરી પાછી જોરદાર તાળીઓ. એ પોતાની ટ્રેનિંગની વાતો કરશો, કઈ રીતે તમે પસંદગી કરી શકો છો. અત્યારે ઘણા બધાનું ડ્રીમ છે કે આપણે જવું છે. અત્યારે જે આર્મીમાં અગ્નિવીર નામની જે પ્રોજેક્ટ ચાલે છે એમાં તમે 4 વર્ષ માટે પણ જઈ શકો છો. તો જાજો સમય ન લેતા હવે આપણે દિનેશભાઈને વિનંતી કરીએ કે આવી અને પોતાના અનુભવો છે આપણી સમક્ષ રજૂ કરે. દિનેશભાઈ. જય હિન્દ બધાને. સૌથી પહેલા તો સરનો ખૂબ ખૂબ ધન્યવાદ કે મારું અહીં મતલબ મારી પહેલેથી જ અમે અહીંયા 7 વર્ષ મતલબ અહીંયા સ્ટડી કરી છે અને એ જ સ્કૂલની અંદરમાં મારું સન્માન કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સર. હું 2023ની સ્ટાફ સિલેક્શન કમિશન અંતર્ગત સીધી ભરતી મતલબ CRPF ની અંદરમાં કોન્સ્ટેબલ GD પદ ઉપર ભરતી થયેલા અને હાલમાં જ મારું
આરટીસી અમેઠી જે યુપી ની અંદરમાં ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં અમારું બેસિક ટ્રેનિંગ કમ્પ્લીટ થયું અને હાલ મારું શ્રીનગર જમ્મુ ની અંદરમાં પોસ્ટિંગ છે. તો તેની અંદરમાં મતલબ 11 મહિનાની અમારી જે ફિઝિકલ જે બધી એક્ટિવિટીઝ ની અંદર અમે મતલબ 11 મહિના કઠોર ટ્રેનિંગ કરી અને ત્યાર પછી સીધું જ અમારું પોસ્ટિંગ ની અંદર જે ઉપરથી ગૃહ મંત્રાલય અંતર્ગત શું છે કે ડિસાઇડ થાય કે કઈ જગ્યા પર પોસ્ટિંગ છે. તો બેઝિક ટ્રેનિંગ ની અંદરમાં જે આપણને અહીંયા આ સ્કૂલ ની અંદરમાં જે ડિસિપ્લિન પ્લસ જે પીટી અને જે કસરતો સવારમાં જે કરાવવામાં આવે છે એ જ વસ્તુ બધી તેની અંદરમાં મતલબ ત્યાં જ આ જે વસ્તુ જે અહીંયા થાય છે એ જ એક્ટિવિટીઝ ત્યાં અંદર ફિઝિકલ ની અંદર અમારે સવારમાં હોય બધું. પ્લસ જે એનસીસી અને સ્પોર્ટ્સ ની અંદરમાં જે સ્ટુડન્ટ મતલબ હિસ્સો લે છે સર, તો એનસીસી ના ટોટલ 5 માર્ક એડ થાય છે અમારે. જે તમારું રિટર્ન પ્લસ ફિઝિકલ નો કાઉન્ટ થાય એની અંદરમાં લાસ્ટ જે તમારું મેરિટ બને એની અંદરમાં એનસીસી ના 5 માર્ક પ્લસ ગ્રેસિંગ છે. અને પ્લસ લીડરશિપ ની બાબતમાં એનસીસી નો કોઈ પણ સ્ટુડન્ટ હોય તો એ લોકો અહીંયાથી ત્યાં અંદર જાય તો એનું થોડું શું કે એનસીસી કરેલ પ્લસ એનું ડિસિપ્લિન અને જે બેસિક જે અહીંયા એનસીસી ની અંદરમાં જે છે કે એ જ વસ્તુ ત્યાં મતલબ ટ્રેનિંગ ની અંદરમાં છે. તો એ લોકોને થોડું વધારે શું કે રિસ્પેક્ટ પ્લસ મહત્વ વધારે એમ. તો એનસીસી અને સ્પોર્ટ ની અંદરમાં તમારે જે સ્ટેટ અથવા નેશનલ નું જે તમારું સર્ટિફિકેટ છે તો તમારું નેશનલ નું સર્ટિફિકેટ છે એના પણ ગ્રેસિંગ માર્ક 3 મળે છે. તો એ પણ મહત્વનું છે એમ કે જે ફિઝિકલી વસ્તુ મેન વસ્તુ સીઆરપીએફ અથવા આર્મી ની અંદરમાં ફોર્સ ની અંદરમાં મેન વસ્તુ છે ફિઝિકલ તમારું. અને એ જ વસ્તુ જે અહીંયાથી તમે સ્પોર્ટ્સ અને એનસીસી ની અંદર જે વસ્તુ કરી હોય તો એ જ વસ્તુ મતલબ ફિઝિકલ તમારું ક્લિયર હોય તો તમને ત્યાં જાજુ તકલીફ નહીં. પ્લસ આની અંદરમાં ભરતી માટે શું છે કે 10 પાસ ઉપર આવે છે. પ્લસ અપરમાં તમારું ગ્રેજ્યુએશન હોય તો તમે આગળની મતલબ આની હારે એડ કરી અને સીધું તમારે 3 વર્ષનો અનુભવ થઈ જાય આની અંદરમાં કોન્સ્ટેબલ ની અંદરમાં. પ્લસ 3 વર્ષ પછી સીધું તમે આસિસ્ટન્ટ કમાન્ડર સુધીની એક્ઝામ આપી શકો કે જે રાજપત્રિત અધિકારી સીધું એસસી સુધીના રેન્ક સુધીમાં તમે આગળ એક્ઝામ આપી શકો અને એની અંદરમાં ભરતી થઈ શકો. પ્લસ આની નોકરીની 20 વર્ષની મતલબ 20 વર્ષ પછી તમે રિટાયરમેન્ટ મળી જાય અથવા તમારે લાસ્ટ 60 વર્ષની જ્યાં સુધી તમારી ઈચ્છા થાય કે તમારી 60 વર્ષ થાય ત્યાં સુધી તમે એની અંદરમાં જોબ કરી શકો. અને બાકી તો બધી વસ્તુ જે ડિફેન્સ મતલબ આર્મી ની અંદર છે અમારું પેરામિલિટરી કે જે વિશ્વનું સૌથી મોટું પેરામિલિટરી ફોર્સિસ છે કે જેની અંદરમાં અત્યારે 5.5 થી 6 લાખ એક્ટિવ પર્સન્ટ મતલબ જવાન ડ્યુટી ઉપર છે અને રિટાયર જે છે એની રેશિયો 2.5 થી 3 લાખ જવાન રિટાયર છે. તો અત્યારે જે સૌથી વિશ્વની સૌથી મોટી પેરામિલિટરી ફોર્સિસ સીઆરપીએફ છે. પ્લસ જે એનસીસી માં જે લોકોનું જે સ્ટુડન્ટનો ડિફેન્સ ની અંદરમાં કે અમારે આર્મી ની અંદર અથવા નેવી ની અંદરમાં જોઈન થવું જોઈએ તો એ લોકોના માટે પણ ઊંચો તક કે 5 વર્ષ અગ્નિવીરના હિસાબે તમે 5 વર્ષ તેની અંદરમાં ડ્યુટી કરો. 5 વર્ષ પછી તમે જ્યારે છૂટા થાવ તો સીધા તમે સીઆરપીએફ ની અંદરમાં જોઈન કરી શકો છો. એના માટે જે ઉપરથી ગૃહ મંત્રાલય પ્લસ અમારા જે ડીજી સર સુજયલાલ થાઉસન કે જે લોકોએ મતલબ જાહેરાત કરેલી છે કે જે લોકો અગ્નિવીર ની અંદરમાંથી છૂટા થાય છે એ લોકોને સીધા ફિઝિકલ આપવું નથી પડતું, લેખિત આપીને જ તમે સીધા જોઈન થઈ શકો છો કે સીઆરપીએફ ની અંદરમાં તમે જોડાઈ શકો છો એમ. તો એના માટે સીટ રિઝર્વ હોય અને પ્લસ તમારું ફિઝિકલ અને રમત ગમત ની અંદરમાં તમે એક્ટિવ રહ્યો તો તમને ફાયદો વધારે કરે છે કે મતલબ શું છે કે ફોર્સ એવી વસ્તુ છે કે એની અંદરમાં તમારું ફિઝિકલ અને મેન્ટલી તમે પ્રિપેર હોવા જોઈએ. એમ કોઈ પણ ટાસ્ક અઘરો નથી, તમારું મનોબળ અને તમારું ફિઝિકલ પરફોર્મન્સ બેસ્ટ રહેશે તો કોઈ પણ ટાસ્ક એવો નથી કે તમને અઘરો લાગે. બાકી તો મારા એક્સપિરિયન્સ ની અંદરમાં અમને સૌથી વધારે જે મતલબ હાર્ડ લાગ્યું હોય તો અમારે જંગલ કેમ્પ આવે કે 1 મહિનાની અંદરમાં તમારે જંગલની અંદરમાં સર્વાઈવ કરવાનું હોય કે એની અંદરમાં
જંગલ મતલબ ત્યાંના જે પ્રાણી અથવા જે અંદર જે જંગલની અંદર વસવાટ કરે છે એની હારે તમારે કેવી રીતના સર્વાઈવ કરવું, પ્લસ તમારી પોતાની આવડતથી અને પોતાના મતલબ એક્ટિવિટીઝ અને જમવાનું તે બધું અંદર પોતાની રીતે મતલબ બનાવવાનું હોય. અને એની અંદરમાં 7 દિવસનો જે સર્વાઈવ આવે ને એની અંદરમાં 7 દિવસના સર્વાઈવની અંદરમાં ટોટલી વસ્તુ મતલબ છે કાચી વસ્તુ તમને આપી દે, કે ચાવલ ને મૂંગ ને એવું બધું વસ્તુ તમને કાચું આપી દે, મેગી. અને 7 દિવસની અંદરમાં કોઈ તમને કેમ્પ તરફથી અથવા ફોર્સ તરફથી કોઈ સહાય નથી મળતી. એ તમારી રીતે જ બનાવવાનું, તમારે જે મતલબ ઢૂંઢવાનું જંગલની અંદરમાં, કે ત્યાંથી જે આપણને જે જમવા માટે યુઝ કરી શકીએ એવી વસ્તુ જંગલની અંદરમાંથી ઢૂંઢી અને તમારે 7 દિવસનું સર્વાઈવ આવે છે. પ્લસ એની અંદરમાં તમને લિમિટેડ વસ્તુ એમ કે પાણી છે તો તમને સવારના મતલબ 2 લીટર પાણી મળી ગયું, એની અંદરમાં તમારે આખો દિવસનું સર્વાઈવ, તમારું દૈનિક જે પ્રક્રિયા છે તે, પ્લસ પીવાનું અને જમવાનું બનાવવાનું 2 લીટરની અંદરમાં તમારે બધી વસ્તુ મતલબ આખો દિવસ નીકાળવાનો. તો એ ટફ જે 1 મહિનાની જે જંગલ ટ્રેનિંગ છે ને સૌથી હાર્ડ ને સૌથી મહત્વની એ વસ્તુ છે કે એ બધું કરતા કરતા તમારે જે ડેલી ટાસ્ક મળે છે એની અંદરમાં તમારે 40 કિલોમીટર રૂટ માર્ચ વિથ 30 કેજી મતલબ 30 કેજી વજન હારે જે માર્ચિંગ હોય 40 કિલોમીટર, એની અંદરમાં તમારે બીજી વસ્તુ છે વેપન અને એમ્યુનેશન અલગ આવે છે. 30 કિલો ખાલી ઓનલી ફોર એનો જે કે કાયદેસરની એની ટ્રેનિંગનો જે પાર્ટ છે એની અંદરમાં 30 કિલો વેટ તમારો કાઉન્ટ થાય. પ્લસ તમે એક્સ્ટ્રા જે પાણી કે તમે જે વસ્તુ એક્સ્ટ્રા જમવાનું લો છો એ તમારી ઉપર હોય, કે તમારી કેપેસિટીની મતલબ કે તમે જેટલું વજન ઉચકી અને ચાલી શકો એ તમારી ઉપર આવે. એટલે જંગલ ગેમની સૌથી મતલબ બેસ્ટ અને જીવવા જેવી લાઈફ બી જંગલ હારે, કે કોઈ બહારની દુનિયાને તમારો કોઈ કનેક્શન જ નથી એમ, કે નહીં મોબાઈલ કે નહીં કોઈ બહારની પબ્લિક કોઈ વસ્તુ નહીં. તમે ઓનલી ફોર જે તમારી પ્લાટૂનની અંદરમાં જે તમે 35 થી 40 જે જવાન છો એની હારે તમારું મતલબ એ જ તમારું ફેમિલી અને બધું વસ્તુ એની હારે. અને કમ્યુનિકેશન બી કોઈ વસ્તુ નહીં, ઓનલી ફોર જીપીએસ જે અમારે આવે છે એની મતલબ એમાં જે લોકેશન ડેલી નો ટાર્ગેટ આપી દે કે આ ટાસ્ક ઉપર તમારે જઈને ત્યાં આ વસ્તુ કરવાનું છે, એ જ ટાસ્ક મતલબ પૂરો કરવાનો. બાકી બહાર દુનિયા તમારે કોઈ કનેક્શન જ નહીં એમ, કે નહીં મોબાઈલ. મતલબ 30 દિવસની અંદરમાં તમારે મોબાઈલ ને બધું તમારે જમા થઈ જાય કેમ્પની અંદરમાં. જે અમારો ત્યાં બેઝિક જે કેમ્પ બનાવેલો હોય જંગલની અંદરમાં એ કેમ્પની અંદરમાં તમારે મોબાઈલ ને બધું જમા કરી અને એની અંદરમાં તમારે મતલબ કોઈ બહાર દુનિયાને કાંઈ લેવા દેવા જ નહીં એમ, કે તમે બહાર જે તમારો ટાસ્ક મળેલો છે એ જ વસ્તુ ડેલી. અને સીધી મતલબ આ લોકોનો જે અમારે સર્વાઈવ અમારું બેઝિક સીઆરપીએફ નો મતલબ જે એક્સપર્ટ અમારે જંગલ કે જેની અંદરમાં આની અંદરથી કોબરા સ્પેશિયલ મતલબ કોબરા બટાલિયનની અંદરમાં જોઈન થાય, તો એ લોકોને 4 વર્ષની અંદરમાં છત્તીસગઢ, ઝારખંડ એ સાઈડના મતલબ જંગલોની અંદર જ રહેવાનું. તો તેની હારે અમારે અમુક એરિયા એવા બી છે કે મોબાઈલ કે કાંઈ યુઝ નથી એમ, કે ત્યાં નેટવર્ક જ નથી, મોબાઈલની કોઈ મહત્વ જ નથી. તો એ 4 વર્ષની ટફ મતલબ ડ્યુટી, પ્લસ અત્યારે છત્તીસગઢ ને અંદરમાં નક્સલાઇટ જે આઈડી પેલું બ્લાસ્ટ મતલબ જે છોટા જે આપણે કહીએ છીએ કે જે ખનીજ વાળાને જે યુઝ કરે છે એની અત્યારે વધારે એ બાજુના ચલણમાં, કે એ લોકો જે નક્સલાઇટ છે એ લોકો એનો યુઝ કરે. તો મતલબ એની અંદરમાં તમારે 1 સાલ પહેલા તમે ત્યાં દાટેલ હોય તો તમને ખબર ના હોય કે અહીંયા આઈડી છે. અને એ લોકો એની ટાઈમ મતલબ 7 થી 8 મિકેનિઝમ એવા છે કે પ્રેશરથી, કે તમે ત્યાં જે રાખેલું છે આઈડી એની ઉપર તમારો પગનો મતલબ પડ્યો અને એનું પ્રેશરથી રિલીઝ થાય તો બી બ્લાસ્ટ થઈ જાય. તો એ અમુક સિચ્યુએશન છે, પણ એની બી મજા અલગ છે એમ, કે તમે બહાર કોઈ હારે કાંઈ લેવાની, તમારા જે 30-35 સાથીઓ છે એની હારે મતલબ જિંદગી જે જીવવું એ પણ એક જેની એડવેન્ચરની મજા આવે ને, કે મારે એડવેન્ચર અને જંગલની અંદરમાં નેચરલ વસ્તુ હારે, તો એ લોકો માટે સીઆરપીએફ બેસ્ટ એમ, કે એની મેઇન ડ્યુટી જે છે. પ્લસ અત્યારે અમે અહીંથી મારું સીધું પોસ્ટિંગ શ્રીનગર છે, તો હું હમણાં જઈશ તો ત્યારે થોડું બર્ફીલું, કારણ કે શિયાળાની ઠંડીનું, તો એ લોકોને જે નેચરલ આવે મતલબ નેચર આવે જે થોડું વધારે છે ને એના માટે બેસ્ટ સીઆરપીએફ. કે ને ફાયદો બી ઘણો, કે મારા
મમ્મી પપ્પા અને મારી પર જે ડિપેન્ડ છે એ લોકોને મતલબ ટોટલી મેડિકલ સહાય જેટલું મને વસ્તુ મળે છે કે મારે કોઈ પણ મેડિકલી કોઈ વસ્તુનો ઈલાજ કરવો હોય તો મારા મમ્મી પપ્પા જે મારી પર ડિપેન્ડ છે તો એને પણ સરકારી ગવર્મેન્ટ સહાય મળે છે કે ટોટલી વસ્તુનો ખર્ચો સરકાર ઉઠાવે છે પ્લસ સેલેરી સારામાં સારું મતલબ મળી રહે કે એની અંદરમાં તમારે જે આ સ્ટેટની અંદરમાં આપણને ઓછું ઇન્કમ આની અંદરમાં સેન્ટ્રલની અંદરમાં ઇન્કમ બી સારું હોય પ્લસ એ છે અને વસ્તુ જે જમ્મુની અંદરમાં મતલબ તમે જાઓ અથવા કોઈ પણ ઓલ ઓવર ઇન્ડિયાની અંદરમાં તમે ટ્રાવેલિંગ કરો તો એ પણ રેલવે દ્વારા નિઃશુલ્ક છે એમ કે એની અંદરમાં ટ્રાવેલિંગ અમારે કોઈ પણ વસ્તુ અમે જે સરકાર ખર્ચો ઉઠાવે છે પ્લસ અમારું જે વીઆઈપી કે એનએસજી નેશનલ સિક્યુરિટી ગાર્ડનું જે છે એ લોકોનો મતલબ અમારી અંદરથી એપ્લાય કરી અને અંદરમાં જાય છે તો તમને વિદેશ ચાન્સ બી મળે કે તમે વીઆઈપી સિક્યુરિટીની અંદરમાં કે જે મોદી સાહેબની હારે અથવા જે કોઈ મોટા મોટા વીઆઈપી લોકો છે એની હારે તમે બહાર વિદેશ બી ટૂર કરી શકો એમ કે એની સિક્યુરિટીની અંદરમાં જઈને તમે તો ઘણા બધા ફાયદા એમ કે જે તમે અગ્નિવીર અને આર્મી અથવા નેવી અથવા એરફોર્સની અંદરમાં જાઓ અને જે અગ્નિવીર 5 વર્ષની અંદર છેડા જે થાય છે એ લોકોને પણ ઘણો બધો ફાયદો એમ કે એ લોકોને સીધી ભરતી કે એની સીટ જે રિઝર્વ સીઆરપીએફ ની અંદરમાં રાખવામાં આવેલી છે કે સીઆરપીએફ માં તમે કોઈ પણ જે 5 વર્ષ તેની અંદરમાં ફરજ આપી અને જે છૂટા થાય છે એ લોકોને સીધા સીઆરપીએફ ની અંદરમાં ભરતી કરવામાં આવે છે અને બાકી તો જે આ સ્કૂલનો મતલબ એક્ટિવિટીઝ અને જે મતલબ શિસ્ત અને જે વસ્તુ છે એનો ખૂબ ફાયદો અમને ત્યાં અંદર અને એક્ટિવ થઈ અને આ રમત ગમત છે એનસીસી એની અંદરમાં ભાગ લ્યો અને આ વસ્તુ તમને તે બધી જ વસ્તુ એમ કે અમને પણ પેલા એવું લાગતું એમ કે આ સવારમાં 5 વાગ્યામાં ઉઠી અને પીટી કરવું અને બધું કરવું સર ખાલી ખોટા એના કરતા 6 વાગ્યા સુધી સુવા દે તો કેવી મજા એમ પણ એ જ વસ્તુ અમારા ડેલી રૂટીન અંદરમાં ત્યાં અમને યુઝ થયું કે અમારું ડેલી દિનચર્યા કે સવારના 3:30 વાગ્યાથી અમારી એક્ટિવિટી સ્ટાર્ટ થઈ જાય 3:30 થી ઉઠીને બધું ડેની ક્રિયા કમ્પ્લીટ કરી અને 4:30 અમે ગ્રાઉન્ડમાં ચાલીએ છીએ ત્યારથી અમારે 3 કલાકની અંદરમાં ટોટલી રનિંગ પ્લસ પીટી અને જે એનસીસી ને કેમ્પ જે તમે કરો છો એની અંદરમાં જે રસ્તા પ્લસ જે બીમ ને બધું જ એક્ટિવિટી અમારે સવારથી હોય તો 3:30 થી સ્ટાર્ટ થઈ અને સાંજના મતલબ તમારું ઓફિશિયલ એનો ટાઈમ છે 9:30 થી 10 ની અંદરમાં તમારો લાસ્ટ ચેક રોલ પૂરો થઈ જાય તે પછી તમારી જે કામગીરી કે તમે ટ્રેનિંગ ની અંદરમાં કોઈ બધી જ વસ્તુ જાતે કરવાની હોય તો મતલબ તમારો નાઇટમાં ઓછામાં ઓછા 11:30 જેવું તો તમારા સુવાના ટાઈમમાં થઈ જાય તો એ જે 3 થી 4 કલાકની નીંદ જે મળે એ સિવાય પ્લસ જે મતલબ આપણે કહે ને કે થોડું મગરા કરે એ વસ્તુ કરીને તમે ટાઈમ કાઢો કે બપોરના જે ક્લાસીસ ચાલુ હોય વેપન ક્લાસીસ ની અંદરમાં થોડું સુઈ ના શકો કારણ કે એમાં થોડું સ્ટ્રિક્ટલી હોય બાકી જે ઇન્ડોર ક્લાસીસ જે લેક્ચર જે લો અને બીજા જે લેક્ચરો છે ને એની અંદરમાં પણ એક મતલબ બંક મારીને પાછળ બેસીને સુઈ જવું એ પણ એક મતલબ મજા જે ટ્રેનિંગ હોય એ મજા અને આ બધું શું છે કે હોસ્ટેલ લાઈફ એક તમે જે અહીંયા જીવા ને એ જ હોસ્ટેલ લાઈફ તમારી ત્યાં ટ્રેનિંગ ની અંદરમાં હોય એમ કે બેસ્ટ વસ્તુ એમ કે બધા જે છે એની હારે છે એમ કે એ લોકો બધા જે હારે હોય એ ખુશ તો આપણે ખુશ એને કોઈ પણ તકલીફ તો આપણે તકલીફ ભાઈચારો અને જે બડી સિસ્ટમ અમારે જે હોય કે 2 જણા બડી એમ કે મારી ટોટલી જે ડિટેલ્સ છે મારા ઘરથી ફેમિલીથી લઈ પ્લસ જે બધી વસ્તુ છે ટોટલી મારા બડીની અંદરમાં ખબર હોય કે મારી શું વસ્તુ છે મારું કેટલું ગ્રેડ મતલબ સ્ટડી પ્લસ મારા શોખ કે જે વસ્તુ મેં જેટલી વસ્તુ મારી છે ને બધી ડિટેલ્સ એની પાસે હોય અને એની ટોટલી ડિટેલ્સ મારી આગળ હોય અને એ જે એક ભાઈચારો એમ કે જે મતલબ તમે કહો કે ભાઈ બેન અથવા માતા પિતા અથવા જે તમારું મતલબ જે રિલેશન છે ને એ તમારો બડી છે એમ તો એ વસ્તુ ને મેન વસ્તુ છે કે ડિસિપ્લિન ફોર્સની અંદરમાં ડિસિપ્લિન તો જે અહીંયા જે આપણને વસ્તુ ડિસિપ્લિન છે અહીંયા અત્યારે સર મતલબ એમ કહે છે કે તમે સીધા ઉભા રહ્યો એમ એ જ વસ્તુ ફોર્સની અંદરમાં છે કે ત્યાં તમે મતલબ ડ્યુટી અથવા
12 કલાકની ડ્યુટી આવે અથવા અમારે શિફ્ટમાં આવે છે 2/4 કે 2 કલાક ડ્યુટી પ્લસ 4 કલાક રેસ્ટ, એ જે નોર્મલ એરિયા છે. બાકી શ્રીનગર એની અંદરમાં તો 12 કલાક. તો એની અંદરમાં અમે જ્યાં સુધી મતલબ ડ્યુટી ઉપર છે ત્યાં સુધી સીધા એકદમ ના તો અમને કોઈ બેહવાનું અલાઉડ છે, એટલે મતલબ વેટ અને બધું વસ્તુ કે 14 કિલોનું બીપી છે, અમારે જાકેટ આવે અને 3 થી 3.5 કિલોનું હેલ્મેટ આવે પ્લસ 4.5 કિલો રાઇફલ અને એમ્યુનેશન અલગ. આ બધી વસ્તુ આરે અમે જ્યાં સુધી ડ્યુટી 12 કલાક કરીએ તો કન્ટિન્યુ 12 કલાક અને 2 કલાકની ડ્યુટી આવે તો 2 કલાકની અંદરમાં અમે ક્યાંય બેસી ના શકીએ. પ્લસ સીધું એમ કે એક માણસને જોઈએ કે જે પોઝિશન અત્યારે ઉભો છું એ પોઝિશન ની અંદર માં ઉભાનું, ત્યાં મતલબ કોઈ વસ્તુને અલાઉડ નથી કે આવી રીતના આપણે આમ ઉભા છે અથવા થોડા રિલેક્શન, એ અલાઉડ જ નથી. એમ કે પહેલેથી જ ડિસિપ્લિન આવડું તમને, અને એ ડિસિપ્લિન જે અહીંયા આવડતું પેલા શરૂમાં હું આવ્યો થોડો શું હતું કે વધારે તોફાન ને એવું બધું, એમ તો થોડું એવું લાગતું કે આ શું બધું એમ શીખવાડે છે કે સર સીધા ઉભા રહ્યો પ્લસ થોડું ડિસિપ્લિન થી વાતચીત તમે કરો એ બધું. પણ એ જ વસ્તુ જે ત્યારે તમને અત્યારે અમને જયારે યુઝમાં આવ્યું ને ત્યારે ખબર પડી કે ના, આ જે સ્કૂલનું જે બધી વસ્તુ શીખવાડતા હતા એ જ યુઝ મતલબ જિંદગીની અંદર આગળ તમે જાઓ તો આ બધું જે અહીંયા સ્કૂલની એક્ટિવિટીઝ છે એ બધું જ તમને યુઝ આવવાનું છે. અને આ જ વસ્તુ છે ડેલી તમારું પીટી છે, રનિંગ છે. અને ખાસ તો મને પેલી વાત ગમી કે હું 2 દિવસ પહેલા સ્કૂલ આવ્યો તો થોડું હોમવર્કની બાબતમાં પેલા છોકરાનું હતું, તો તમે જે પનિશમેન્ટ આપ્યો છે કે જ્યાં ગ્રાઉન્ડના ચક્કર રાઉન્ડ લગાવીને, તો એ બેસ્ટ એમ કે તમે એને થોડું મારો અથવા તમે બીજું કહો તો એને થોડું ઓલું લાગે. પણ આ રનિંગ આપવાથી એનું ફિઝિકલ બી બેસ્ટ થયું અને એને શારીરિક થોડુંક મતલબ કષ્ટ થયું, તો એના હિસાબે વર્કિંગમાં મતલબ હોમવર્ક બી ક્લિયર કરશે અને થોડું એનું ફિઝિકલ માટે પણ બેસ્ટ એમ કે રનિંગ જે તમે કરાવવું છે. અને અમારે તો શું હોય કે અમને રનિંગ તો આપે એની અંદરમાં અમારે પનિશમેન્ટની અંદરમાં રનિંગ તો હોય પ્લસ બેગની આરે એમ કે 25 કિલો 30 કિલો બેગની આરે રનિંગ કે કઈ દિવસ કે તમારે જાઓ એમાં શું હોય અમારે જે બેગ આવે ને એને નામ આપેલું એમ નાનો ભાઈ અને મોટો ભાઈ આવે તો એની અંદરમાં ઓછામાં 30 થી 40 કિલો વેઇટ આવે અને નાના ભાઈની અંદરમાં 15 થી મતલબ લાઈટ જે તમે કોઈ ગુનો કર્યો છે તો એના માટે નાનું બેગ જે હોય, અને મોટો ભાઈ તો એ બેગ બહુ મોટું મતલબ પાછળ એમાં 35 થી 40 કિલો વેઇટ પ્લસ એની અંદરમાં તમારે રનિંગ અને જે બધું ફિઝિકલ એક્ટિવિટીઝ છે જે તમને સામે પનિશમેન્ટ આપવા વાળો છે એની ઉપર ડિસાઈડ રહે એમ કે એને ખટી ઈચ્છા એમ કે એની અંદરમાં કોઈ વસ્તુ અને ફોર્સની અંદરમાં એક વસ્તુ છે કે જે વ્યક્તિ ઉપરનો અધિકારી છે મારી ઉપર જે મને ટ્રેનિંગ આપે છે એને જે વસ્તુ કીધી એનો મતલબ એમ કહી દઉં કે તમારે આટલા પુશઅપ્સ અથવા કંટ્રોલ લગાવવાના છે તો એ કરવાનું એમ. પછી એના જે આદેશ છે એની આદેશ કદાચ અમારા ડીઆઈજી સર આવે ને તો એ બી ચેન્જ ના કરે કે જે આ વ્યક્તિએ જે વસ્તુ પનિશમેન્ટ આપી છે ને ભલે રેન્કની અંદરમાં એ ડીઆઈજી સરથી બી નીચે છે પણ જે એની પનિશમેન્ટ આપ્યું છે ને એની અંદરમાં ડીઆઈજી સાહેબ એમ ના કે આ પનિશમેન્ટ કામ કરો એમ. મેન વસ્તુ એ છે. બાકી પૂછો તમારે કોઈ સવાલ હોય કઈ જનરલી હિન્દી યુઝ છે પ્લસ ઇન્ડિયન આર્મીની અંદરમાં કોઈ એવી રેજિમેન્ટ છે કે એની અંદરમાં સ્પેશિયલ મતલબ એ ભાષા જે ગોરખા બટાલિયન છે તો એની અંદરમાં ગોરખાની શીખવી ફરજિયાત છે. બાકી આની અંદરમાં જનરલ મોસ્ટ ઓફ હરેક બટાલિયન હરેક રેજિમેન્ટની અંદરમાં હિન્દી ભાષા જ ઓલ ઓવર ઇન્ડિયાની અંદરમાં હિન્દી ભાષા જ એલાઉડ છે. અગ્નિની અંદરમાં મોસ્ટ ઓફલી અત્યારે ડિફેન્સની અંદરમાં 10 પાસ ઉપર જ મતલબ રિક્રુટમેન્ટ આવે છે અને એની અંદરમાં પહેલા અત્યારે મે બી અગ્નિવીરની અંદરમાં લેખિત પહેલા લે છે, ત્યારબાદ ફિઝિકલી એક્ટિવિટીઝ અને લેખિત અને ફિઝિકલી તમે ક્લિયરલી કરી લો. ફિઝિકલ બાદ મેડિકલ આવે છે તો ક્લિયર ફાઇનલ મેરિટ બને છે અને ફાઇનલ મેરિટ બાદ જો તમારું મતલબ સિલેક્શન થાય તો એની અંદરમાં તમને બાયોડર જે ટ્રેનિંગ સેન્ટર અથવા તમારું જે જીસી અથવા ગ્રુપ કેન્દ્ર હોય ત્યાં તમને બોલાવવામાં આવે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પેલા મિલિટરીની અંદરમાં મતલબ અગ્નિવીરની અંદરમાં નથી. મારે પરમાનન્ટલી 20 વર્ષ અથવા
મારી જે 60 વર્ષ થાય ત્યાં સુધી હું ડ્યુટી કરી શકું, એ મારી ઉપર આધારિત રહે કે મારે 20 વર્ષ કરવા છે અથવા અને પેન્શન સિસ્ટમ અત્યારે હરેકમાં થઈ ગયું છે કે લાસ્ટમાં હું 20 વર્ષ જોબ પૂર્ણ કરી અને નીકળું તો મારી જે પેન્શન હું હકદાર છું કે મારી લાસ્ટ સેલેરીના 50% મને મળે એમ. બેનોને આર્મીની અંદરમાં જોડાવું હતું, એની બી સ્પેશિયલ રિક્રુટમેન્ટ આવે છે બેન કે એની અમુક ટાઈમે ભરતીઓ જે બહાર પાડે છે એની અંદરમાં બી સ્પેશિયલ મહિલાઓ માટેની અલગથી પેલું છે. બાકી સીઆરપીએફ ની અંદરમાં તો સ્ટાફ સિલેક્શન અંદર આવે છે. આર્મીનો કોઈ ખાસ મને ખ્યાલ નથી કારણ કે એની જે મતલબ પ્રોસેસ છે અલગ છે અને અમારું પેરામિલિટરીની અંદરમાં બી સિલેક્શન મતલબ પ્રોસેસ છે અલગ છે. સીઆરપીએફ ની અંદરમાં જે સ્ટાફ સિલેક્શન ની ભરતી આવે છે એની અંદરમાં અમુક સીટો જે મતલબ ગયા વખતેની અમારી 49,000 મતલબ 49,000 જેવી અમારી જે ભરતી થઈ હતી એની અંદરમાં 12 થી 15,000 જેવું છોકરીઓ માટે અલગ સીટ હતી. હા અનામત બેઝિક 18 વર્ષ તમારા જોઈએ, 18 વર્ષથી ઉપર અને જે અત્યારે આની અંદરમાં છે 23 વર્ષ પ્લસ 2 વર્ષ ઓબીસી અથવા એસસી એસટી માટે એજ રિલેક્સેશન છે કે તમે 30 વર્ષ પ્લસ 2 વર્ષ એક્સ્ટ્રા તમે ઓબીસી ની અંદર આવો તો 2 વર્ષની તમને છૂટછાટ મળે છે. બાકી બેઝિક તેનો 30 વર્ષ છે, જનરલ માટે 30 વર્ષ, ઓબીસી માટે 2 વર્ષ અને એસસી એસટી માટે 1 વર્ષ એક્સ્ટ્રા મતલબ 3 વર્ષ એને રિલેક્સ મળે છે. અમને ટોટલી હથિયાર મતલબ AK-47 ઇન્સાસ, 9mm કાર્બાઇન, 9mm પિસ્તોલ થી લઈને MMG જે મશીન ગન છે ત્યાં સુધીના તમામ પ્લસ રોકેટ લોન્ચર જે CGRL આવે એ ટોટલી હથિયાર. ઇન્ડિયન આર્મી અને અમારે જે પેરામિલિટરીની અંદરમાં એક જ વસ્તુ કે ટેન્ક નથી, અમારે ટેન્ક ના આવે. બાકીના ટોટલી હથિયાર જે આર્મી યુઝ કરે છે સ્નાઇપર થી લઈને તમામ હથિયાર અમારે યુઝમાં આવે છે. આર્મીની અંદરમાં ફિઝિકલ એની અંદરમાં એ લોકો મતલબ ભરતીની અંદરમાં 1600 મીટર લે છે અને અમારે આ જે સ્ટાફ સિલેક્શનની અંદરમાં આવે છે એમાં 5 કિલોમીટર હોય. એ જે 24 મિનિટની અંદરમાં તમારે 5 કિલોમીટર ફિઝિકલ મતલબ રનિંગ ક્લિયર કરવાનું, ત્યારબાદનું બીજી જે ફિઝિકલ ઇવેન્ટ્સ અને મેડિકલ એ અલગ છે. હા એની અંદરમાં એ લોકો એમ કહે છે કે મતલબ 25% જે કાયમી કરે છે અને જો એમાં અંદરમાં તમે ના આવો ને 4 વર્ષની અંદરમાં તમે રિટાયર મતલબ એની અંદરમાંથી છૂટા થાવ છો તો એ જે છૂટા થાવ એના પછીનો મતલબ તમારે જો કોઈ પણ બીજી ડિફેન્સની અંદરમાં તમને શોખ હોય કે મારે ફોર્સ સાથે જોઈન થવું જોઈએ તો સીઆરપીએફ છે પ્લસ એસએસબી એ સીમા સુરક્ષા બલ એ લોકો સીધા તમને ભરતી કરે છે એમાં. બાકી તો જે 25% એની મતલબ નિર્ધારિત છે કે 25% કાયમી થાય અને બાકી છૂટા કરે. હા અમારે સીઆરપીએફ ની અંદરમાંથી ઘણી એવી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ છે કે એની અંદરમાં તમે પાર્ટિસિપેટ છે. હું પોતે જ મતલબ અત્યારે અહીંયાથી બટાલિયનની ઇન્ટર બટાલિયનની એમાં શું હોય કે પેલા કંપનીનો હોય કે એક બટાલિયનની અંદરમાં 7 કંપની હોય તો એની ઇવેન્ટ્સ હોય, એના પછી ઇન્ટર બટાલિયન્સ આવે. બટાલિયન્સ પછી તમે મતલબ જે ફોર્સિસ હોય કે બીએસએફ જે સીઆઈએસએફ સીઆરપીએફ એવી રીતના ઇન્ટર ફોર્સિસ જે કોમ્પિટિશન થાય એની અંદરમાં તમે પાર્ટિસિપેટ લઈને આગળ તમારે જો રમવું હોય તો અત્યારે મારે જ છે હું અહીંયાથી બટાલિયનની અંદરમાં જઈને મારા મતલબ ઉપર મેં નામ આપેલું છે કબડ્ડી માટે કારણ કે હું 4 વર્ષ કન્ટિન્યુ સ્ટેટ લેવલ કબડ્ડી રમ્યો છું તો મારે અત્યારે મેં ઉપરનું નામ લખેલા મતલબ જે તમારું ટ્રેનિંગ સેન્ટર હોય અથવા તમારું જે બટાલિયન હોય એની અંદરમાં જે નામ માંગે કે તમારે કોઈ સ્પોર્ટ્સ કોઠા અથવા જે સ્પેશિયલ માટે કોઈને જવું હોય તો એની અંદરમાં મતલબ તમે જઈ શકો. સ્પોર્ટ્સ માટે બેસ્ટ ટાઈમ કોઈ બી સ્પોર્ટ્સ રનિંગ છે, વેલિંગ થ્રો છે, ચક્ર પ્લસ કબડ્ડી બધી વસ્તુનું અંદર મતલબ જે સ્પોર્ટ્સની અંદર બાઇક રાઇડિંગ છે એ બધું રોક ક્લાઇમ્બિંગ પ્લસ જે પર્વતારોહણનું આપણે કહીએ છીએ તે પણ કરી શકો. જે આઈડી લેન્સમાં રાખે છે તો એક વસ્તુ એવું છે કે ભાઈ એની અંદરમાં સ્પેશિયલ ઇક્વિપમેન્ટ આવે છે કે સ્પેશિયલ જે ડીપ સર્ચ મેટલ ડિટેક્ટર આવે છે અમારે એ અમારી હારે જ હોય. પ્લસ અમુક ટાઈમ એવી સિચ્યુએશન બી હોય કે એમાં મતલબ કોઈ ચાન્સ કમ કારણ કે તમને એ રીતના રાખેલું હોય કે તમને ખબર જ નથી હોતી કે આ જગ્યાએ એને મતલબ આ વસ્તુ રાખેલું છે. અને જાજી ભાગીના મતલબ ઓપરેશન છે નાઇટ ટાઈમમાં વધારે એમ કે રાત્રિના સમયમાં જ ઓપરેશન હોય
કે રાતના અંદરમાં તમારે ઓપરેશનમાં આગળ મતલબ વિઝિબિલિટી કમ અને જવાનું હોય કે ડિસ્ટન્સ જાજીભાઈ શું છે કે ત્યાં જંગલના અંદર બી છે એમ કે એ લોકોના બધાના જે વિલેજ ગામડા છે તો એ ગામડાની અંદરમાં તમારી ઓળખાણ તમે ન આપી શકો અને દિવસના તમે જાઓ તો કેજ્યુઅલિટી વધારે થાય તો તમારે રાત્રિના ટાઈમમાં નીકળવું પડે અને એમાં જે ડોગ સ્કોડ પ્લસ એ મેટલ ડિટેક્ટર અમારે હારે હોય પણ અમુક ટાઈમે સિચ્યુએશન બી એવી આવે કે એ પણ ન પકડી શકે કારણ કે એ લોકો જે આ મેટલ ડિટેક્ટર છે એ મેટલના કોઈ બી તાર હોય તો એ ડિટેક્ટ મતલબ પકડી શકે પણ અમુક જે પેલા જે કેબલો આવે છે એમાં ન કોઈ પકડાય એમ તો એ વસ્તુનો તો છે હા તો એ વસ્તુ એવું છે કે ભાઈ એ જંગલની અંદરમાં છે ને તો તમને અમુક ટાઈમે તમને ખબર બી પડી જાય કે આની અંદર મતલબ અહીંયા આઈડી અથવા જે છે લેન્ડમાર્ક્સ રાખેલું છે તો એનો ઇલાજ થઈ શકે કે જેના સ્પેશિયલ મતલબ કોર્સ આવે છે એનએસસી અંતર્ગતમાં મતલબ તમે સ્પેશિયલ જે માઇન્સ ને કંટ્રોલ વાળા જે છે એ લોકો એનો ઇલાજ કરી શકે બાકી શું છે કે જાજીબાગીના એવા છે કે એમ્બુસ તમારી ઉપર થઈ ગયું તો તમે કોઈ બી કવર લેવાના છો એમ કે કોઈ મોટું પેડ છે અથવા જે પથ્થર છે એની અંદરમાં તમે કવર લેવાના છો તો એવી જગ્યાએ છે એ તો આપણને ખબર નથી કારણ કે એ તો વર્ષો જૂના બી મતલબ એને અંદર રાખી દીધું એની અંદરમાં કોઈ વસ્તુ થતો નથી એમ કે 2 વર્ષ એમને એ જગ્યાએ દાટેલું હોય ને તો એની અંદરમાં કાંઈ થતું નથી બસ જે આપણને જે પાવર કહે છે તો એ લોકો બેટરી યુઝ અથવા જે એનું મિકેનિઝમ આવે એ લોકો એના યુઝથી બ્લાસ્ટ કરી શકે તો મતલબ કોઈ બી ટાઈમે એમ કે એની ટાઈમ અહીંયાથી અમારું જે કોન્વોય હાલે તો અમારા જે ટ્રક અથવા જે બસો અમારી જતી હોય તો એ રોડની અંદરમાં દાટેલું હોય તો બી એ પોતે કદાચ એને માહિતી મળી જાય કે અહીંયાથી એનું ફોર્સનું મુવમેન્ટ છે તો એ બ્લાસ્ટ કરી શકે એમ તો એ પકડમાં બહુ ઓછું આવે એમ ના એવું ના એના અલગ અલગ ઘણા મેકેનિઝમ આવે કોઈ પ્રેશર વાળું છે કે મતલબ એની ઉપર એને પથ્થર અથવા કોઈ વસ્તુ રાખેલી છે કે એનો તમારો પગ અડે અથવા તમે કોઈ પણ મતલબ શરીરના પાર્ટ્સ અથવા કોઈ પણ વસ્તુ અડે અને પ્રેશર રિલીઝ થઈ જાય પ્રેશર રિલીઝ થાય તો બી બ્લાસ્ટ થાય પ્લસ પ્રેશર આવે તો બી બ્લાસ્ટ થાય કે એની ઉપર તમારો પગ આવે અને જે કનેક્શન એનું વસ્તુ હોય એ બી થાય એના મેકેનિઝમ બહુ મતલબ ઘણા બધા મેકેનિઝમ એના અંદર આવે છે કે મેકેનિઝમના હિસાબે એ વર્ક કરતો હોય પ્રેશર વાળાને બચવાનો ચાન્સ મતલબ તમારી હારે જે આ મૂવીની અંદરમાં બતાવે છે કે એ જે મતલબ પગ હટાવીને એની ઉપર આ વસ્તુ રાખી દે એ વસ્તુ નથી બનતું ભાઈ એ વસ્તુ શું છે કે મૂવીની અંદરમાં બતાવવું અને જે રિયલ લાઈફ કે એ લોકો મતલબ જે ફાયર થતું હોય એની આગળથી મતલબ કૂદીને નીકળે હવે આ વસ્તુ જ્યારે ફાયરિંગ થતું હોય ને ત્યારે મતલબ સામેવાળી વ્યક્તિ ક્યાંથી ફાયર કરે ને એ વસ્તુ પણ આપણે ન જોઈ શકીએ કારણ કે AK-47 ની મેક્સિમમ મતલબ 1 મિનિટની અંદરમાં ઓછામાં ઓછા 100 રાઉન્ડ ફાયર કરે 1 મિનિટની અંદરમાં એકંદરે 100 રાઉન્ડ એક જણો ફાયર કરતો હોય તો હિસાબ કરો આટલા પબ્લિક કરતો હોય તો જે પેલા મતલબ સ્ટન્ટ દેખાડે કે અહીંયાથી કૂદીને આવ્યો છે વાંથી કૂદીને તો વસ્તુ શક્ય નથી એમ કે આ જે વસ્તુ થાય એ અમુક ટ્રેનિંગ અને બધી વસ્તુ બાકી જે મૂવીની અંદરમાં દેખાડે કે મતલબ લેન્ડમાઇન્સની અંદરમાં પગ આવી ગયો પ્લસ એની ઉપર બીજી વસ્તુ રાખી અને પ્રેશર એ વસ્તુ કારણ કે તમને એક વસ્તુનું ખબર જ નથી કે અહીંયા રાખેલું છે તો પછી એનો કોઈ ઈલાજ નથી એમ અને ત્યાં જંગલી ઇલાકો છે કે ત્યાં દિવસની અંદરમાં બી અમુક છત્તીસગઢના જે જંગલી છે તો એની અંદરમાં તમને દિવસની અંદરમાં સૂર્યની કિરણો નીચે નથી આવતી એમ જમીનને નથી સ્પર્શતી તો અહીંયા તમને કોઈ વસ્તુ વિઝિબિલિટી જ નથી એમ દેખી જ નથી શકવાનો તો એનો કોઈ ચાન્સ જ નથી એમ મેન ચીજ ડોગ સ્કોડ જે મતલબ ડોગ્સ સ્પેશિયલ ટ્રેન્સ છે એ અને જે આ મેટલ ડિટેક્ટરો આવે એનો યુઝથી અત્યારે મતલબ કામ કરે છે બાકી તો જે અમુક વધારે અને એની બી લિમિટ છે જે મેટલ ડિટેક્ટર એ 4 ફૂટની અંદરમાં કોઈ પણ હોય ને તો એને સર્ચ કરી શકે 4 ફૂટની અંદર નીચે હોય તો એને સર્ચ નથી કરી શકતો એવું વસ્તુ છે હા બાકી જે મૂવીમાં બતાવે એ તો નથી એમ CRPF નું મુખ્ય કાર્ય છત્તીસગઢ અને ઝારખંડ ઇલાકામાં નક્સલ પ્લસ આયા શ્રીનગરની અંદરમાં આતંકવાદી અને જે મતલબ કાયદો અને બધાનું મેન્ટેનન્સ માટે કે ઇન્ટરનલ સિક્યુરિટી કે કોઈ પણ જગ્યાએ દંગા અથવા કોઈ વસ્તુ બની છે તો એનું નિયંત્રણ કરવું અને
પ્લસ વીઆઈપી સિક્યુરિટીઝ અને ઘણા બધા એમ કે આતંકવાદીની અંદરમાં જે આપણે આર્મી અથવા જે શ્રીનગરની અંદરમાં જમ્મુની અંદરમાં જે રાષ્ટ્રીય રાઇફલ કામ કરે છે નક્સલાઇટ મતલબ આતંકવાદી સર્ચ અને એને મારવાનું તો એ જ વસ્તુનું સીઆરપીએફ કામ કરે છે. મેન કાર્ય એનું ઇન્ટરનલ સિક્યુરિટી કે દેશની અંદરમાં આંતરિક સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે એ માટેનું. ડોગ સ્કોડની અંદરમાં હાઇબ્રિડ ઘણા બધા છે. જર્મન શેફર્ડ છે પ્લસ તે ઘણા એવા મતલબ ડોગ્સનો એનો સ્પેશિયલ કોર્સિસ આવે એના તો ઘણા છે ભાઈ. મતલબ જે આફ્રિકન બ્રીડના છે એ જાજીભાગી યુઝ એ લોકો કરે છે કે જે આફ્રિકન એક બ્રીડ છે એનું નામ હું ભૂલી ગયો એ વધારે યુઝમાં છે. લેન્ડમાઇન્સ એના માટે સ્પેશિયલ કોર્સ આવે છે. લેન્ડમાઇન મતલબ જે આઈડી અને એનો સ્પેશિયલ કોર્સ આવે છે એ તમારે મતલબ 3 મહિનાનો જે કોર્સ આવે એ કરવો પડે. બાકી તો એ શું છે કે એ લોકોનો જે એના સ્પેશિયલાઇઝ છે એના માટે વધારે. હા એ અમુક પર્સન્ટ મતલબ જે લોકો છૂટા કરે છે તો એવું છે કે કોઈને આપી પણ દે છે અથવા જે એ અંદરમાં છે તો એ રિટાયર મતલબ જે રીતના એક ફૌજી જે જિંદગી જીવે છે એ જ રીતના એને મતલબ કેમ્પની અંદરમાં એની માટે સુવિધા બધી કરવામાં આવે. હા તુરંત ભાઈ. પહેલા મતલબ પરમિશન નું થોડું હતું, હવે અત્યારે કોઈ નહીં કે એ લોકો જેટલી મતલબ ફાયરિંગ કરે છે તો એની અમે સમોટેલમાં ફાયર કરી શકીએ. જોરદાર તાળીઓ થશે. આપણી શાળાના વિદ્યાર્થી જ્યારે સારી પોસ્ટ પર હોય ત્યારે શાળાના ગર્વ થાય છે. અને દિનેશભાઈ છે એ મારું પોસ્ટિંગ જયારે પુરુષ હાથમાં થયું 2016 ત્યારે એમનું છેલ્લું ધોરણ 12 આવ્યા હતું અને એમની એલસી માં મારી સાથે એટલે કે નિરાલીબેન ની સાથે એમના બેચમેટ છે કે એમની સાથે ભણતા. એટલે આજે એમની સાથે લાસ્ટ ટાઈમ જયારે આવ્યા ત્યારે આજે પણ આવ્યા અમે ચર્ચા કરતા હતા કે દેશ સેવા કાજે કેટલી બધી રિસ્ક હોય છે એના જીવનમાં કે લોકો જ્યાં હોય ત્યાં ગમે ત્યારે ફાયરિંગ થઈ શકે છે. શ્રીનગરમાં છે તો તમને ખબર છે કે શ્રીનગર છે સેન્સિટિવ એરિયા છે, પછી નક્સલ એરિયા છે તો બહુ સેન્સિટિવ હોય કે તમે ગમે ત્યારે એ લોકો હુમલો કરી દે. બરાબર. પછી એની વાત કરી માઇન્સ કે જે આપણે ચોટા ફૂટતા હોય એવા નક્સલવાદીઓ છે એની પાસે એવા આધુનિક બોમ્બ હોય પણ એ ચોટાનો ઉપયોગ વધારે કરે છે. તો એ ગમે ત્યારે કેવી રીતે કે દાખલા તરીકે એને ખબર છે કે આ બાજુથી આજે એક બટાલિયન કાંઈ ટીમ આવવાની છે, એમની કંપની આવવાની છે, ટ્રુપ આખી આવવાની છે, તો એ લોકો એવી રીતે જ એના જે માઇન્સ ચોટા હોય એ ગોઠવેલા હોય કે જ્યાં એ લોકો પોતાની સુરક્ષા દાખલા તરીકે આપણે કાંઈ પથ્થર સંતાવા જઈએ અથવા તો વૃક્ષ આગળ હંતાવા જઈએ તો એ લોકો અહીંયા જ રાખ્યા હોય. એને ખબર છે કે આપણે ગોળીથી અટક કરશું, બંદૂકથી અટક કરશું તો આ લોકો પોતાનું કવર કરવા જશે. તો એવા નક્સલીઓ અત્યારે હોશિયાર થઈ ગયા છે. એટલે ઘણી બધી રિસ્ક લે છે અને આપણે દેશની સેવા કરે છે ત્યારે આપણે સુરક્ષિત છે. ફરી ખૂબ જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ સરસ છે કે આપણા બાજુનું જ ગામ કાલાવડ છે એમના જ જેના વતની છે, આ શાળાના વિદ્યાર્થી છે અને ગર્વ છે કે દેશ માટે છે એ સેવા આપી રહ્યા છે. બીજી થોડી ચર્ચા હોય તો એના જે જાકેટ હોય બુલેટ પ્રૂફ જાકેટ એનું વજન 14 કિલો હોય છે. હવે તમારું વજન બેગનું 3 થી 4 કિલો હોય તો વાલીઓ ફરિયાદ કરે કે સાહેબ આ ભાર વગરનું ભણતર કરો ને. બરોબર. આપણે ખાલી ઘરેથી એના મમ્મી પપ્પા મૂકવા આવતા હોય, હવે આપણે બેગ ઉપાડવાનો સમય કેટલો હોય. હાલીને તો હું ઓછા વિદ્યાર્થીને જોઉં છું અને હાલીને જે વિદ્યાર્થી આવે છે અને મમ્મી કે પપ્પા સાથે આવે છે બેગ તો એ પડતા આવતા હોય. એટલે મને એવું લાગે છે કે વધારે ભાર તો પેરેન્ટ્સને લાગતો હોય છે. પણ 14 કિલો માત્ર ખાલી એનું જેકેટ હોય બુલેટ પ્રૂફ, 3 કિલો હેલ્મેટ હોય છે, 17 કિલો જ થઈ ગયું. વિચાર કરો. પછી એની રાઇફલ છે અંદાજે કેટલા કિલો હોય? 4-5 હા 3 કિલો 180 ગ્રામ આસપાસ એટલે 20 કિલો નું તો ખાલી એ છે. પછી એની અંદરની જે કારતૂસ નાની વસ્તુઓ ને એ તો મૂકી. હવે AK-47 યુઝ કરતા હોય તો અત્યારે 30 રાઉન્ડ નીકળતા હોય એટલે થોડીક વારમાં તો 30 રાઉન્ડ પૂરા થઈ જાય. તો એક જ એનું કારતૂસ હોય એની સાથે બીજા 4-5 બીજા હોય, પાણીની બોટલ હોય, બીજી વસ્તુ હોય, ગ્રેનેડ હોય,
કેટલી બધી વસ્તુઓ હોય કે અંદાજે 30 કિલો જેટલું વજન છે એ હોય. મેં હમણાં પૂછતો હતો કે 30 કિલો વજન કેટલી ઘણી તમારે ઉપાડવાનું હોય, તો કે અત્યારે મારે શ્રીનગરમાં પોસ્ટિંગ થશે ને 12 કલાકની ડ્યુટી કમ્પલસરી છે, તો મારે 12 કલાક તો કન્ટિન્યુ 30 કિલો વજન રાખવાનું જ. બોલો 12 કલાક, ઇટ્સ નોટ અ કપ ઓફ ટી. આ જોક નથી, આ રિયાલિટી છે. અને હમણાં હું જોતો હતો કે થોડોક તડકો આવતો હતો એટલે આમ ને થતા હતા ઘણા બધા. તો તમારે તડકો આવે તો એમ થાય કે જવાનું હોય ન હોય. 30 કિલો સાથે તમે કલ્પના કરો, હે? એટલે તમે જેટલી શારીરિક રીતે તમે મનથી સક્ષમ થાવ એટલું શરીર કામ આપે છે. આપણે મનથી નબળા પડીએ છીએ તો શરીર આપણે કામ કરતું નથી. શરીર છે આપણી ગાડી છે અને મન છે આપણું ડીઝલ છે. તમે મનનું ડીઝલ તમે જેટલું પાવરફુલ રાખો એટલે ગાડી પાવરફુલ હાલે, હા કે નહીં? તો આજે આ પ્રેરણા લેવાની છે દિનેશભાઈ પાસેથી, અને ખૂબ હજી આગળ નામ રોશન કરો. અને આગળ પછી તમારું ધ્યેય શું છે એમાં? આની અંદરમાં 3 વર્ષ કમ્પલસરી જે સક્ષમો છે એક્સપિરિયન્સ માંગે છે. 3 વર્ષ પછી તમે સીધું એક્ઝામ એસી શેડ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રાજપત્રિત અધિકારી સુધીની તમે એક્ઝામ આપી શકો. એ તમારી મતલબ જે મહેનત અને તમારી જે લગન છે એના ઉપર ડિસાઈડ રહે કે તમારે ક્યાં સુધી મતલબ આગળ. અને સીધું એસઆઈ સબ ઇન્સ્પેક્ટર આપણે જે અહીંયા પોલીસ સ્ટેશન ની અંદરમાં પીએસઆઈ કે સીધા જે પીએસઆઈ ની અંદરમાં ભરતી છે, એ જ રીતના આની અંદરમાં 3 સાલનો એક્સપિરિયન્સ લઈ અને હું સીધી એસઆઈ અથવા ઇન્સ્પેક્ટર ની પોસ્ટ ઉપર જઈ શકું, અથવા અહીંયાથી આગળ મારે એસી ની આપી હોય તો એ પણ થાય. અમારે હારેનો જે આરટીસી લીચ ની અંદરમાં જે કોન્સ્ટેબલ ની અંદરમાં પોતે ટ્રેનિંગ કરતો હતો, અને જે સિવિલમાં મતલબ બહાર થયા એમ કે આ ખાતાકીય એક્ઝામ નહીં, સિવિલ ની અંદરમાંથી એક્ઝામ આપી અને એ સીધો આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ની પોસ્ટ ઉપર સિલેક્ટ થઈ ગયો. અમારી હારે જ 9 મહિનાની ટ્રેનિંગ ક્લિયર કરી અને એનો વારો સીધો આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ની અંદરમાં આવી ગયો. તો સીધું મતલબ ચાન્સ છે ઘણું બધું. અને આપણને જે સિવિલ પોલીસ ની અંદરમાં જાય તો તમારે હેડ કોન્સ્ટેબલ મતલબ પીએસઆઈ ની એક્ઝામ આપી હોય તો હેડ કોન્સ્ટેબલ ફરજિયાત છે. આની અંદરમાં 3 વર્ષનો તમારો એક્સપિરિયન્સ કે 3 વર્ષની અંદરમાં તમે સીધું એક્ઝામ આપીને કરી શકો, અથવા આર્થિક કરી શકો. એમ કે સિવિલ ની અંદરમાંથી તમારે આપવી હોય તો તમે સીધી આપી શકો એક્ઝામ. બીજું કે આ કોબ્રા ટીમ કહેવાય તો એ શું હોય છે? કોબ્રા ટીમ એટલે જે અમારી સીઆરપીએફ ની સ્પેશિયલ ફોર્સિસ છે કે જે જંગલની અંદરમાં જે ઓપરેશન હોય, જે મતલબ મોસ્ટ ઓફ ઓપરેશન જંગલની અંદરમાં જે નક્સલના છે કોબ્રા કરે છે. અમારી સ્પેશિયલ જંગલ વોરફેર માટે કે જે શિવાજી મહારાજ જે ગોરિલા વોરફેર યુઝ કરતી એ જ ગોરિલા વોરફેર ની ટ્રેનિંગ થી જે કોબ્રા છે કે છાપામાર અને નાની ટુકડી અને વધુ નુકસાન, એમ કે જે 15 થી 20 નું ટ્રુપ જાય અને જે નક્સલીના કેમ્પ અથવા જે એના મતલબ વધારે જ્યાં એ લોકોની વસવાટ છે એની અંદરમાં જે કેઝ્યુઅલિટી વધારે કરી અને ત્યાંથી મતલબ જે સામાન અને હથિયારો છે એની જપ્તી કરવાનું એ સ્પેશિયલ ફોર્સિસ કોબ્રાનું કામ છે. પછી આપણે મૂવીમાં જોતા હોય કે આર્મી વાળા છે બંદૂકથી ધડ કરતા હોય, તમારે એવું કે આમ એ મતલબ મૂવીની અંદરમાં આવે. હવે તમારે 4 થી 4.5 કિલોની રાઇફલ મેગઝીન વેચો અને એટલું જે એ લોકો બતાવે છે મતલબ સિંગલ હેન્ડેડ ફાયર કરે એવું કઈ હોતું નથી. આ કેજીએફ ને બધું ખોટું છે. હા, એ બધું મૂવીમાં મતલબ છે. એમ રિયલ લાઈફ ની અંદરમાં એનું જે રિયલ ફાયરિંગ છે એનો જે સાઉન્ડ છે ને એ તમે મતલબ સાંભળી લ્યો ને એકવાર જે એનો સાઉન્ડ થાય એટલું જ ઘણું છે. એમ કે મતલબ રિયલ લાઈફમાં ફાયરિંગ થાય ખાલી. હા, સરસ. બીજો પ્રશ્ન એ છે કે દાખલા તરીકે અમારે એનસીસી આર્મી અને નેવી ના સ્ટુડન્ટ ઘણા બધા છે, તો એનસીસી આર્મી અને નેવી ના સ્ટુડન્ટ આખી 1 કે 2 ગ્રુપ અત્યારે આપણે છે એ પૂરું કરીને પછી એને વિશેષ આર્મીમાં કઈ રીતે ક્યાં નજરિયાથી જોવામાં આવે છે? તમે એનસીસી કરેલું હતું તો તમને એના બેનિફિટ્સ ખરા? હા, એનસીસી એ બી અને જે લાસ્ટ સી સર્ટિફિકેટ જેની પાસે હોય ને એના માટે બેસ્ટ એક તો એના જે ગ્રેસિંગ લાસ્ટ મેરિટ ની અંદરમાં માર્કેટ થાય, પ્લસ જ્યાં એ ટ્રેનિંગમાં જાય છે અથવા જ્યાં પણ એ સર્વિસની અંદરમાં જાય તો એને પ્રતિનિધિત્વ મતલબ જે કંપની હોય એના
શું હોય કે અધિકારી તો છે જ એમ, જે અમને ટ્રેનિંગ આપે છે ફિઝિકલ અને આ જે બધું બધી રીતના જે ટ્રેનિંગ આપે છે, એ સિવાય અમારું જે આખી કંપની હોય એનું હેન્ડલિંગ કરતા હોય કે નાની એક પ્લાટૂન છે સ્કોટ થી લઈને એક સ્કોટ ની અંદરમાં 16 લોકો હોય, તો સ્કોટ થી લઈને પ્લાટૂન અને કંપની અંદરમાં આખા કંપનીનો જે પ્રતિનિધિત્વ મતલબ તે કેટલા અહીંયા ઉપસ્થિત છે, કેટલા મતલબ વાટા વર્કિંગમાં બાટેલા છે, બધી જ જે દેખરેખ જે રીતના અધિકારી કરે એ જ રીતના બધું હોય, તો એની અંદર લીડરશિપમાં એને ફાયદો વધારે. વેરી ગુડ. બીજો પ્રશ્ન મારો છે કે ફિઝિકલી તમે 11 મહિનાની જે ટ્રેનિંગ લીધી છે, તો ફિઝિકલી ટ્રેનિંગ લીધા પછી શારીરિક અને માનસિક શું તમારી અંદર ફેરફાર આવ્યા? એક તો શારીરિક તો જોઈ શકો છો તમે એકદમ આખો ચેન્જ જ થઈ ગયા છો, બોડી બિલ્ડર બની ગયા છો. મતલબ ફિઝિકલ અને આ 11 મહિનાની જે ટ્રેનિંગ ની અંદરમાં મેન વસ્તુ કે એક તો તમારું ફિઝિકલ બને છે બેસ્ટ, અને પ્લસમાં કે તમારું જે મનોબળ છે કે કોઈ પણ વર્ક આપેલું હોય તો એ ટાસ્ક પૂરો કરવાની જે મતલબ જે અમુક શું છે કે અત્યારે રનિંગ કરાવતા હોય તો કિલોમીટર અથવા 2 કિલોમીટર રનિંગ કરીને એ લોકો એમ થઈ જાય કે અંદરમાં કે થોડું હાર્ડ છે નહીં થાય આપણાથી એમ, તો એ વસ્તુ તમારા માટે મતલબ સબમિલિટી થઈ જાય એમ કે કોઈ પણ ટાસ્ક ગમે એવો પણ હોય તો એ વસ્તુમાં તમારો એટલો કોન્ફિડન્સ વધી જાય કે ના હું કરીશ. અમારું લાસ્ટ રનિંગ જે વેટ જે કોમ્બેટ વર્દી છે એની અંદરમાં એન્કલેટ પહોંચ જે મેગઝીન આપણો હથિયારોનો જે એમ્યુનેશન રાખવાનું એ પાછળ બેગ વિથ રાઇફલ અને બધી જ વસ્તુ મતલબ ફૂલ વેટ સાથે 10 થી 12 કિલો વેટ સાથે અમારું લાસ્ટ રનિંગ જે 16 કિલોમીટર સુધી દોડવા રનિંગ અમારે 16 કિલોમીટર નું કરવું પડે. તો આ થઈ જાય. તમે સજા આપવામાં આવે તો કેટલા કિલોમીટર દોડવાનું હોય અંદાજે? જે સજા આપવાનો જે અધિકારી છે એના ઉપર ડિસાઈડ હોય કે એનો કોઈ લિમિટ નથી એમ કે એક સ્ટુડન્ટ જે અમારે કહેવત છે કે સિવિલ પોલીસની ગોળી અને સીઆરપીએફ ની જે લાઠી એ બધું એક વસ્તુ એમ કે એ લોકો જે સિવિલ પોલીસ જે આ મારે છે ને કોઈ વસ્તુ નથી, અમારે જે સીઆરપીએફ ની જે લાઠી છે અમારે મોસ્ટ ઓફલી અમે વેપન યુઝ ઓછો કરીએ, મેન જે દંગા ને આ બધી વસ્તુ અંદર અમે લાઠી યુઝ કરીએ, અને એ જે લાઠી મતલબ એકવાર જેને પડી ગઈ આજીવન તો સીઆરપીએફ નામથી જ ભાગે એમ કે ના કરાય. તમને જયારે એવી રીતના ટ્રેનિંગમાં સજા આવી છે, સજામાં શું આવ્યું છે? મને બેસ્ટ સૌથી વધારે મતલબ શું હતું કે મેં થોડો અમારા જે સ્કોડ હતી એની અંદરમાં ઝઘડો કરી લીધો હતો, તો મને રનિંગ પ્લસ જે ક્રોલિંગ આવે કે તમારે જે એટલે કોણી ઉપર જે તમારા ઘૂંટણ ઉપર એની અંદર, તો એમાં લાસ્ટ અમને મતલબ 500 મીટર ક્રોલિંગ કરાવ્યું હતું કે 500 મીટર ક્રોલિંગ કરીને અંદરમાં, અને બપોરના 2:30 વાગે ફૂલી તડકાની અંદરમાં, અને મારી એકની મતલબ ભૂલને કારણે અમારી ટોટલ 135 જણાની જે કંપની હતી ને બધાને ભોગવવું પડ્યું હતું. એકનો પ્રશ્ન આવે તો આખી એક ટ્રુપ હોય સજા થાય, આખી ટ્રુપ ને. વેરી ગુડ. બીજો પ્રશ્ન મારો છે કે તમે ટ્રેનિંગ દરમિયાન એવું થયું કે આપણે ટ્રેનિંગ મૂકીને ભાગી જવું છે, નથી કરવી? મોસ્ટ ઓફ તો શું હોય કે શરૂઆતના જે 2 મહિનાની અંદરમાં થોડું હાર્ડ લાગે કે એક તો તમે ઘરના અંદરમાં શું હોય કે લેટ રાત સુધી તમે જાગતા હો ને દિવસના મોડું ઉઠવું અને થોડું છૂટછાટ, અને તેની અંદરમાં તો એના જે રૂલ્સ અને નિયમો છે એની અંદરમાં કે સાંજે 10:30 11 વાગ્યા પછી તમે સુવો અને સવારે 3 વાગે ઉઠી જવું એમ, તો એ થોડું હાર્ડ લાગે. પ્લસ બધી જ વસ્તુનું ડિસિપ્લિન એમ કે તમારે મારે થોડું ઘણું કોઈ કામ હોય ને તમે કેન્ટીન જવું હોય તો સરને પૂછવું પડે કે સર અમે આવી રીતનું છે તો હું જઈ શકું એમ, તો થોડું જે 2 મહિનાની અંદરમાં જે મતલબ છે વસ્તુ કે આપણે એના જે ડિસિપ્લિન અને એના જે નિયમોની અંદરમાં ઢળી ના શકીએ ત્યાં સુધી થોડું એમ લાગે કે હાલ્યા જાય. પ્લસ પછી તો શું છે કે એના મતલબ જે રૂટીન છે એની અંદરમાં પછી તો ટૂંકમાં ટેવાય જાય. બરાબર. બીજું કે તમને આમાં ફેમિલી તરફથી પૂરો સપોર્ટ હતો કે તમારી ઈચ્છા હતી જવાની કે ફેમિલી ના પાડતા હતા કે? થોડું મતલબ પપ્પાને તો કોઈ ઇસ્યુ નતો, મમ્મીને થોડું એમ હતું કે પ્લસ મારા જે મામા 30 વર્ષ મતલબ આર્મી ડ્યુટી કરી અને પોતે રિટાયર થયા, એ પણ થોડી એની ઈચ્છા ઓછી હતી કે ફોર્સમાં નથી જવું એમ, સિવિલ કોઈ પણ પોલીસ છે અથવા કોઈ પણ બીજી જવું. હવે તમે ત્યાંથી આવ્યા પછી એ લોકોના નજરિયા ચેન્જ થઈ ગયા છે? હા, એ લોકોના મતલબ શું કે પેલા જે
વાતો છે ને કે ત્યાં તો આવું હોય શ્રીનગર અથવા જમ્મુની અંદરમાં આવું છે આવું બધું બને એટલે થોડું ગભરામણ એમ ગભરામણ બે કોશિશ જોરદાર તાળીઓથી જાઓ આપણા દિનેશભાઈ માટે. કેટલાની આર્મીમાં જવાની ઈચ્છા છે? ગુડ. બહેનોને દરેક ઇવેન્ટમાં આર્મીની જે દરેક કેટેગરી હોય છે 33% ઇનામમાં દરેક બહેનો માટે પણ આવી ગઈ છે. બહેનો પણ આર્મીમાં જઈ શકે છે. અને બહેનો માટે સ્પેશિયલ બટાલિયન્સ એવું નથી કે મતલબ આ લોકો જેન્ટ્સ જે વસ્તુ મતલબ કરે છે તો એમ જ મહિલાઓ માટે અત્યારે સીઆરપીએફ ની અંદરમાં 5 અલગ બટાલિયન્સ કે એની અંદરમાં ટોટલી રેન્કેડ અધિકારીથી માંડીને તમામ મહિલા મતલબ છે એની સ્પેશિયલ બટાલિયન અલગ છે. તો કોઈ એવું ઇસ્યુ નહીં કે મતલબ જેન્ટ્સ અથવા જે અમુક ઇલાકા એવા છે કે ત્યાં એ વસ્તુ નથી. જે મહિલાની આખી સ્પેશિયલ બટાલિયનો છે એની અંદરમાં એ લોકોનું સ્પેશિયલી મહિલાનું છે અને સ્પેશિયલ ફોર્સીસની અંદરમાં અત્યારે કોબરાની અંદરમાં પણ મહિલાઓ મતલબ જોઈન થાય છે એમ કે એ પણ આ સેવા માટે ઉપર છે કે સ્પેશિયલ ફોર્સીસ જે સીઆરપીએફ ની મતલબ ટફેસ્ટ જે ફોર્સ છે એની અંદરમાં પણ અત્યારે ગર્લ્સ મતલબ પાર્ટિસિપેટ થાય છે. થેન્ક યુ સો મચ. જોરદાર તાળીઓ થઈ જાય. અને હું વચ્ચે 2 વખત મળ્યો, આજે પણ મળ્યો. અમને વિશેષ વાત એ કરી કે શાળા દરમિયાન તમે જે પ્રવૃત્તિઓમાં ભાગ લીધો એ તમને તમારા જીવનમાં કામ લાગે છે. એટલે આપણે દરેક ક્ષેત્રના વ્યક્તિઓ જે સફળ થયા હોય અથવા તો એના ક્ષેત્રમાં આગળ વધ્યા હોય એવા મળવા જેવી માનવીની શૃંખલામાં આપણે અહીં એમને બોલાવીએ છીએ. ત્યારે એ પોતાના પ્રતિભાવમાં એ જ વસ્તુ રજૂ કરે છે. તમે સ્કૂલ દરમિયાન તમે જે શીખો છો એ તમને લાઈફ ટાઈમ કામ આવે છે. એટલે ખાસ જે વિદ્યાર્થીઓ છે એમણે દરેક ઇવેન્ટમાં દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ. આપણે ફરી એક વખત જોરદાર તાળીઓથી એમનો આભાર વ્યક્ત કરીએ કે આ જ રીતે શાળા પરિવાર, એમના માતા પિતા અને આપણા વિસ્તારનું નામ રોશન કરે એમની ઈચ્છા છે કે આગળ જવું છે, સ્પોર્ટ્સ કોટામાં પણ જવું છે તો એમાં પણ ખૂબ આગળ વધે. તમે નીરજ ચોપડાનું નામ સાંભળ્યું છે જેવલિન થ્રોમાં, ભાલા ફેંકમાં, તો એ પણ એક આર્મીનો જ કેન્ડિડેટ હતો અને એમાંથી સ્પોર્ટ્સ કોટામાં આવ્યા. એટલે સ્પોર્ટ્સ કોટામાં પણ તમે આગળ વધી શકો છો. જે લોકોને એવું હોય કે મારે આર્મી અને સ્પોર્ટ્સ બંનેમાં જવું છે તો એમના માટે આ બેસ્ટ છે. એનસીસી વાળા હોય એમને 5 ગુણ અલગથી છે. હમણાં રિસેન્ટલી ગુડ ન્યૂઝ આપું છું, આપણા બીજા એક વિદ્યાર્થી કરંગિયા વિવેકભાઈ એ હમણાં અગ્નિવીરમાં સિલેક્ટ થઈ ગયા છે. હવે એમનો મેરિટ લગભગ આવે પછી કેવી રીતે એનું પોસ્ટિંગ છે રિપોર્ટ હજી નથી થયો, પણ એ સ્ટુડન્ટ આપણો સિલેક્ટ થયો છે. તો એમને પૂછવામાં આવ્યું કે શું વિશેષ શું, તો મને એનસીસી છે એમના કારણે વધારે ફાયદો થયો છે. તો આપણા માટે એનસીસી આપણા માટે ગૌરવની બાબત છે કે આપણી શાળામાં એનસીસી છે અને એનો લાભ મેક્સિમમ છે એ લેવો જોઈએ. એનસીસી માં વચ્ચે આપણે ભાઈ 100 ની વેકેન્સી હતી આપણે 50 કરી હતી. હવે મને એવું લાગે છે કે આ વર્ષે સ્ટુડન્ટ એટલા વધી ગયા છે કે આવતા વર્ષે વેકેન્સી વધારવી પડશે. રહેવું છે એનસીસી માં? સરસ, થેન્ક યુ સો મચ. આપણે મહાદેવને યાદ કરી અહીં આજે છે એ મળવા જેવી માનવીની કાર્યક્રમની રૂપરેખા પૂર્ણ જાહેર કરશું. જેમના બર્થડે છે, પ્રાર્થના છે, શ્લોક છે, એ પછી આગળ પછી સૂચનાઓ તમને આપશે. ચાલો બધાના હાથ ઊંચા. આપણી આ એનર્જી ઉર્જા છે મહાદેવના ચરણોમાં આપી અને આપણા દેશની બોર્ડર ઉપર આર્મી જે અત્યારે રક્ષા કરે છે એમને શક્તિ આપે, એમને નિરોગી રાખે અને એમનું આયુષ્ય ખૂબ વધારે, ખૂબ સરસ રીતે સેવા આપે એવી મહાદેવને પ્રાર્થના કરીએ. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિમ વંદે સુરસસાગરમ વંદે મુકુન્દ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ વંદે શિવં શંકરમ પાર્વતી પતિ હર હર મહાદેવ.